કે વાત મારી જેને સમજાતી નથી એ ગમે તે હોય ગુજરાતી નથી. પણ અહીંયા બધા સરસ સમજેવા માણસો બેઠા છે. ઘણીવાર ગુજરાતી પણ સમજાવવું પડે. હરદ્વાર ગોસ્વામીએ લખ્યું કે એની કરતાં હે ઈશ્વર દે મરવાનું, ગુજરાતીનું પણ ગુજરાતી કરવાનું. કવિતા ના કરીએ તો શું થાય એની અજીતભાઈએ સરસ વાત કરેલી. ત્યારે મને એક જર્મનીનો એક પ્રસંગ યાદ આવે છે. જર્મનીમાં એક કવિએ હિટલર વિરુદ્ધ કવિતા લખી. એટલે એના સૈનિકો આવે ને એને પકડી ગયા. એટલે નાની દીકરી જોતી હતી કે પપ્પાને પકડીને લઈ જાય છે. એટલે એના મધરને પૂછ્યું કે મમ્મી આ પપ્પાને કેમ પકડીને લઈ ગયા હિટલરના સૈનિકો? એટલે કે એમણે હિટલર ઉપર કવિતા લખી હતી તારા પપ્પાએ. તો કે એમાં શું કે હિટલરે પણ એમની ઉપર એક કવિતા લખી દેવી હતી ને કે. તેની માએ સરસ જવાબ આપ્યો કે એ જો કવિતા લખી શકતો હોત તો શું કામ પકડી જાત? એ નથી લખી શકતો એટલે તો આ કરવું પડે છે એને. પછી એક બીજો સરસ પ્રસંગ યાદ આવે છે કવિતાની શક્તિ વિશેનો, શબ્દની શક્તિ વિશેનો. એનો એક નાનકડો પ્રસંગ કહું પછી આપણે કવિતા તરફ જઈએ. એક નાનકડું રજવાડું હતું. એક દેશી રાજા, આપણે નથી પેલા જૂના જમાનામાં કહેતા 5-10 ગામનો ધણી, એવો ગામનો ધણી, પણ એક નંબરનો કંજૂસ. પેલી ચમડી તૂટે પણ દમડી ના છૂટે એ ટાઈપનો માણસ. તો એના ગામમાં એક વખત પેલા ખેલ કરવાવાળા આવ્યા. ગામમાં આવે એટલે ગામના જે પ્રધાન હતા એમને કીધું કે અમે અહીંયા ખેલ કરવા આવ્યા છે, તમે રાજાને કહો મંજૂરી આપો તો અમે ચોરે અમારો સામાન ગોઠવીએ અને આજના દિવસે ખેલ કરીએ અને જે અમને મળે અમે લઈને નીકળી જઈશું કે જે દાનમાં મળે. એટલે કીધું ભાઈ તું ખોટા સમયે ખોટા ગામમાં આવી ગયો છે. આ રાજા તો આપશે નહીં, ઉલટાનું મળ્યું હશે એ લઈ લેશે કે તારી જોડેથી. એટલે કે તું વહેલી તકે નીકળી જા અહીંથી. પણ કે હવે રાત પડી ગઈ છે, અહીંથી બીજા ગામે હું પહોંચું ક્યારે અને ખેલ ક્યારે કરું? કે આવ્યો છું તો કંઈક કરતો જઉં. રાજા નહીં આપે તો કંઈ નહીં, નગરના લોકો તો કંઈક આપશે ને કે. તમે વાત તો કરો રાજાને. એટલે કે સારું વાત કરી જોઉં, તારા નસીબ હશે તો થશે. એટલે પ્રધાને રાજાને વાત કરી કે આ રીતના 2 માણસો આવ્યા છે, નટ અને નટડી, અને એમ કહે છે કે તમારા ગામમાં ખેલ કરીએ, રાજાજીએ કંઈ આપવાનું નથી. આવા પ્રધાને સ્પષ્ટતા કરી દીધી. રાજા કે આપણે કંઈ નથી આપવાનું તો એમાં શું વાંધો છે કે. અને રાજા એવો કંજૂસ કે એક દિવસ એનો છોકરો પગથિયા ચડતો હતો પેલી ચાખડીઓ પહેરીને મોંઘી. તો એના બાપા આવ્યા અને કીધું કે આ રીતે ચલાય પગથિયા ઉપર, 2 પગથિયા ચડાય, ચાકડીઓ ઓછી ઘસાઈ ગઈ. તો દીકરો એમનો હતો, 4 પગથિયા ચડ્યો. 4 પગથિયા ચડે નીચે ઉતર્યો ને કે જોયું બાપા હું 4 પગથિયા ચડ્યો. એટલે એને ફટાક દઈને લાફો માર્યો કે ચાકડી બચાવવામાં મોઢા ભોંગા ભાવનો લેંગો ફાડી નાખે એનું શું કે. એટલે આવો કંજૂસ. હવે એના ગામમાં રમવાવાળા આવ્યા એટલે મંજૂરી તો આપી દીધી કે આપણે કંઈ આપવાનું નથી તો શું વાંધો. અને વર્ષો થઈ ગયેલા, કુંવર મોટો થઈ ગયેલો, કુંવરને સત્તા ઉપર બેસવાનું હતું પણ રાજા ઘરડો થઈ ગયેલો, પણ કંજૂસ કશું છોડે નહીં. એટલે ગામમાં ખેલ ગોઠવાયો, લાઇટું બાઇટું થઈ ગઈ, બધા ઓડિયન્સ આવી ગયું, ગોઠવાઈ ગયા અને ખેલ ચાલુ કર્યો. મોડું થઈ ગયું ચાલુ કરતા, 11-12 વાગી ગયા હશે. અને નટ એ ગીતો ગાય અને નટડી એ નૃત્ય કરે અને જીવનની બધી વાતો કરતા જાય. અને ખેલ એવો જામ્યો કે લોકોને ખૂબ રસ પડ્યો. અને લોકો ઊભા થવાનું નામ ના લે. રાતના 3 વાગ્યા, 4 વાગ્યા, 5 વાગ્યા, ગામના જે ખેડૂતો હતા એ ઘરે જવાનું નામ લે. સવારે ખેતર જવાનું હતું તો એ ઊભા ના થાય, એવો રસ પડ્યો. અને રાજા તો એવો તાનમાં તાળીઓ પાડે, ઊભો થાય, વાહ આવું બધું કરે, પણ રૂપિયો મૂકે નહીં. હવે નગર શેઠને કંઈક આપવું હોય પણ હવે એ આપે તો રાજાનું અપમાન થાય કે રાજા નથી આપતો ના આપે છે. એટલે એ બિચારો આમ કરીને આમ જુએ પણ કંઈ આપી ના કે આ બિચારા મહેનત કરે છે ને કંઈ આપતા નથી કોઈ. સવારના 5 વાગ્યા. હવે પેલી જે નટડી હતી, નૃત્યાંગના હતી, નાચીને થાકી ગઈ. એટલે નાસ્તા બંધ તો કરાય નહીં, રાજાનું અપમાન થાય કીધા વગર બંધ કર્યું. એટલે આ તો ઈગો માથા કાપી નાખે રાજા આવતો. એટલે એને નાસ્તા નટને કીધું, ગીત ગાતા ગીતમાં જ કીધું કે રાત ઘડી પર બહે ગઈ, ઝાંઝર થાક્યું હાય, નટડી કહે સુર નાયકા, મધુરી તાલ બજાય. ધીમી તાલ વગાડ અને બધું આટોપી લે, કારણ કે હવે રાત જઈ સવાર પડવા આવી છે અને મારા પગ થાકી ગયા છે. એટલે નટ સમજી ગયો, ચાલાક હતો. પછી એને તરત રાજા સામે જોયું, પણ રાજા તો આમ શિખર ઉપર પહોંચેલો આનંદના. હવે એ ઘડીએ બંધ કરે તો જીવ જોખમમાં જાય. એટલે આને વગાડતા દુહો ગાયો, બહોત ગઈ થોડી ગઈ,
થોડી ભી અબ જાય, થોડી દેર કે કારણે તાલ में ભંગ ન થાય. આવું ગાયું તો આગળ એક સાધુ બેઠો હતો, મોંઘો ધાબળો ઓઢીને. એને તો ધાબળો કાઢીને આમ ફેંક્યો પેલા નટ સામે, કે વાહ વાહ નટ, તે તો મારી જિંદગી બદલી નાખી. એટલે રાજા આમ જોઈને માથું ખંજવાળે કે આની જિંદગી ક્યાંથી બદલાઈ ગઈ આ પંક્તિમાં? રાત ઘડી પર રહે ગઈ, ઝાંઝર થાક્યું હોય, અને પેલો કહે છે બહોત ગઈ, થોડી ભી અબ જાય. આમાં સાધુને શું લેવા દેવાના? સાધુ જોડે ધાબળો હતો, એ તો નગર શેઠે આપેલો, રાતે ઠરતો હતો તો ઓઢાડી દીધેલો. તો પેલા રાજાએ કીધું કે ધાબળો શું કામ આપ્યો તમે, કે એવું શું છે આ પંક્તિમાં? એટલે સાધુએ કીધું કે રાજા સાહેબ, તમને તો ખબર છે, હું તો હજી હમણાં જ આવ્યો છું, અહીંયા બધું ચાલતો હતું ખેલ, આટલી બધી લાઇટો બાઇટો જોઈને બેસી ગયો ને અમને ધાબળો આવ્યો. પણ હું જ્યારે આવ્યો, આ બધી લાઇટો થતી હતી, લોકોને આવતા જોતો હતો અને આનંદ કરતા જોતો હતો, ત્યારે મને એમ થયું કે હું ખાલી ખોટો જુનાગઢમાં પડ્યો છું. મારે સંસારી થઈ જવું જોઈએ. આટલા વર્ષો મેં કાઢ્યા, એની કરતાં હું સંસારમાં જઉં. પણ હું આવા વિચાર કરતો તો એ જ વખતે મને આ પંક્તિ સંભળાઈ, બહોત ગઈ, થોડી રહી, થોડી ભી અબ જાય, થોડી દેર કે કારણે તાલ में ભંગ ન થાય. તો હું થોડી વાર માટે આટલી જીવનની મેં તપસ્યા કરી છે, એના તાલમાં ભંગ શું કામ કરું? એટલે આ નટે તો મને જીવનનો માર્ગ દેખાડ્યો છે કે ખરો. હું જ્યારે સંસાર ઉપર, એટલે મેં એને ધાબળો આપ્યો. હજી આ ચાલતું હતું ત્યાં જે પેલો કુંવર બેઠો હતો, એ બી 50 વર્ષનો થઈ ગયેલો, 50-55, એના સોનાનું કડું કાઢીને આમ નાખ્યું પેલા ચારણની સામે, નટની સામે. તો રાજાને એમ થયું કે આને તો આપ્યું, તે શું કામ આપ્યું છે? એટલે કે બાપુજી, આપણે કે નિયમ છે પરિવારમાં ક્યારેય અસત્ય ન ઉચ્ચારવું પરસ્પર. એટલે હું તમને એક મોટું સત્ય કહું છું, એ તમને બહુ દુઃખી કરે એમ છે, પણ એ નિયમને હું તોડવા નથી માગતો, કે આવતા શુક્રવારે હું તમારી હત્યા કરવાનો હતો. અને એના સાક્ષીઓ કે આ બધા સૈન્ય બેઠા છે ને, એ છે, તો સૈન્ય પણ મારી સાથે છે. કે આવતા શુક્રવારે હું હત્યા કરી અને ગાદી ઉપર બેસવાનો હતો. પણ આજે મેં આ પંક્તિ સાંભળી કે બહોત ગઈ, થોડી રહી, થોડી ભી અબ જાય. એમ તો તમારી આટલી જિંદગી જતી રહી, 80-85 વર્ષના થયા છો, હવે કેટલું કાઢશો તમે? 2-5 વર્ષ. ત્યાં સુધીમાં કેવો હું ધીરજ રાખી લઉં કે આટલા વર્ષ મેં 55 વર્ષ તો એમ નામ કાઢી નાખ્યા રાજા થવામાં. એટલે કે હું થોડી કાઢી નાખવું હવે આટલી એની માટે કે હું પિતૃ હત્યાનું પાપ શું કામ વરું? એટલે મને એમ થયું કે આને મને સત્યનો રસ્તો બતાવ્યો, તો મેં એના મારું એક કડું આપી દીધું સોનાનું. એટલે પછી રાજાએ મુકટ ઉતારીને મૂક્યો કે ભાઈ તે મારો જીવ બચાવ્યો. એટલે શબ્દ ક્યારે શું કરે ખબર નથી હોતી. કબીરે કીધું છે, શબ્દ સંભાલે બોલીએ, શબ્દ કો હાથ ન પાઉં, એક શબ્દ કરે ઔષધિ और એક શબ્દ કરે ઘાવ. શબ્દની આ શક્તિ છે, આ તાકાત છે કે ક્યારે કયો અક્ષર, ક્યારે કયો શબ્દ, ક્યારે કઈ વાત તમને ટચ કરી જાય એ નક્કી નથી હોતું. એટલે આજે થોડી કવિતાઓ, થોડી ગઝલો, થોડા ગીતો, થોડી અછાંદસ, એ રીતે સાહિત્યની જુદી જુદી વાત કરી અને તમારા સુધી પહોંચાડવી છે. અને હમણાં મેં કીધું ને, વાહ વાહ ક્યાં બાત, તાળીઓ, એ તમને જે કવિતા લાગે તે આનંદ કરતા રહેજો. કારણ કે ક્યાં બાત, બહોત અચ્છે, ये बात વગર નહીં થાય. ક્યાં બાત, બહોત અચ્છે, ये बात વગર નહીં થાય. મહેફિલનો ખરો જલસો તો દાદ વગર નહીં થાય. ને તમને ભીંજાવા છે ને પોતે ભીંજાવવું છે. તમને ભીંજાવા છે, પોતે ભીંજાવવું છે, પણ તાળીઓના મોંઘા વરસાદ વગર નહીં થાય. એટલે તાળીઓનો વરસાદ તમને ગમે ત્યાં વરસાવતા રહેજો, દાંતથી હાકોટા આપતા રહેજો, અને એ રીતે આપણે મહેફિલને વધારે આનંદદાયી બનાવી શકીશું. તો ભરતભાઈએ પરિચય આપ્યો, એ પરિચય હું કવિતા થ્રુ મારો પરિચય આપું તો કઈ રીતે આપું, એની વાતથી શરૂઆત કરીએ. કે ડૂબી શકો તો દરિયો છું હું, ને તરી જાઓ તો તળાવ જેવો. કે ડૂબી શકો તો દરિયો છું હું, તરી જાઓ તો તળાવ જેવો, વહી શકો તો નદી સમો છું, રહી જાઓ તો પડાવ જેવો. ને અડકો તો હું ફૂલ સમો છું, ને પ્રસરી જાઉં તો મહેક સમો છું. અડકો તો હું ફૂલ સમો છું, પ્રસરી જાઉં તો મહેક સમો છું, પ્રભાત થઈને મને મળો તો છું જાકરના સ્વભાવ જેવો. તો હા, ચહેરાની ઉદાસી ગુમ કરતા આવડે છે. હા, ચહેરાની ઉદાસી ગુમ કરતા આવડે છે, મારા આંસુનું મને પરફ્યુમ કરતા આવડે છે. અરે વાહ.
હા ચહેરાની ઉદાસી ગુમ કરતા આવડે છે, મારા આંસુનું મને પરફ્યુમ કરતા આવડે છે, ને નાની તો નાની પરંતુ સુખની તસવીર આપો. નાની તો નાની પરંતુ સુખની તસવીર આપો. કોઈ પણ તસવીર અમને ઝૂમ કરતા આવડે છે. તો એક નાના કાંકરે આખી નદી ડોળાય નહીં. એક નાના કાંકરે આખી નદી ડોળાય નહીં, પણ શું એનાથી જરા અમથું વમણ પણ થાય નહીં? એક નાના કાંકરે આખી નદી ડોળાય નહીં, પણ શું એનાથી જરા અમથું વમણ પણ થાય નહીં? ને આવું કહેતા કહેતા આખી જિંદગી જીવી ગયો. આવું કહેતા કહેતા આખી જિંદગી જીવી ગયો કે આ રીતે તો એક દાડો પણ હવે જીવાય નહીં. એ ખરા તડકે ને ઉઘાડા પગે દોડાવશે એવી ખબર થોડી હોય. એ ખરા તડકે ને ઉઘાડા પગે દોડાવશે એવી ખબર થોડી જ હોય. ને વ્યથાઓ ડાકુઓની જેમ પાછળ આવશે એવી ખબર થોડી જ હોય. ને હા ખબર છે, મેં તો કીધું હતું એને કે સ્મરણ કોદાળી જેવા હોય છે. હા ખબર છે, મેં તો કીધું હતું એને કે સ્મરણ કોદાળી જેવા હોય છે. એ મને મારી જ પાસે દર વખત ખોદાવશે એવી ખબર થોડી જ હોય. તો પહોંચાડ અમને એવા કોઈ ઢાળની લગોલગ. પહોંચાડ અમને એવા કોઈ ઢાળની લગોલગ, ગબડાઈ જ્યાંથી ગમતી ઘટમાળની લગોલગ. ઈશ્વરને આપણે પ્રાર્થના કરીએ કે અમને સુખ તરફ લઈ જાઓ. પહોંચાડ અમને એવા કોઈ ઢાળની લગોલગ, ગબડાઈ જ્યાંથી ગમતી ઘટમાળની લગોલગ. ને જે રીતથી કર્યા છે એણે વખાણ મારા, એ ગાળ તો નથી પણ છે ગાળની લગોલગ. તો શ્વાસ મારે લઈ જવાતા છેક મહેકાવા સુધી. શ્વાસ મારે લઈ જવાતા છેક મહેકાવા સુધી. બહુ મથ્યો, લઈ જઈ શક્યો માત્ર પસ્તાવા સુધી. ને ચારણીમાં પાણી ભરવું છે તમારે? ચારણી આવે ને ચાલવા માટે. ચારણીમાં પાણી ભરવું છે તમારે તો ભરો, પણ જરા ધીરજ ધરો જળના બરફ થવા સુધી. કે સૌ પ્રથમ તો શબ્દ છે હથિયારે ભૂલું નહીં, ને બીજું એ કે હારીને હેઠું કદી મૂકવું નહીં. ને કોઈ હાથે સ્કૂલ બસમાં ફિટ થયેલો એક બોમ્બ, કોઈક હાથે સ્કૂલ બસમાં ફિટ થયેલો એક બોમ્બ પ્રાર્થના કરતો હતો કે કાશ હું ફૂટું નહીં. તેજમાં પણ જે નથી ને જે તમસની બહાર છે, અજવાળામાં પણ નથી ને અંધારામાં પણ નથી. તેજમાં પણ જે નથી ને જે તમસની બહાર છે, કેમ સમજાવું તને કે એ સમજની બહાર છે. તેજમાં પણ જે નથી ને જે તમસની બહાર છે, કેમ સમજાવું તને કે એ સમજની બહાર છે. અને ચાલવા કે દોડવાથી થોડું કંઈ પહોંચી શકાય. ઘણી જગ્યાએ હોય એવી કે ચાલવા કે દોડવાથી થોડું કંઈ પહોંચી શકાય છે. ઘણા રસ્તા જ એવા જે ચરણની બહાર છે. ને પી ગયો છું 7 દરિયાને નીચોવીને હું. પી ગયો છું 7 દરિયાને નીચોવીને હું. કંઈક એવું લાવ જે મારી તરસની બહાર છે. સંપ માટીએ કર્યો તો ઈંટ થઈ, ને ઈંટનું ટોળું મળ્યું તો ભીત થઈ. સંપ માટીએ કર્યો તો ઈંટ થઈ, ઈંટનું ટોળું મળ્યું તો ભીત થઈ. ને કાન તો કાપી લીધા હતા ભીતના. આપણે ત્યાં કહેવત છે, કાન તો કાપી લીધા હતા ભીતના, તો પછી આ વાત ક્યાંથી લીક થઈ? સામે ઊભા ખંભા જેવા હોય છે ઘણા, કે સામે ઊભા ખંભા જેવા ઈશ્વર છે પણ શંકા જેવા. સામે ઊભા ખંભા જેવા ઈશ્વર છે પણ શંકા જેવા. અને પરસેવા જેવા છે દુઃખો. પરસેવા જેવા છે દુઃખો, ને સુખ ખખડેલા પંખા જેવા. ને હું દફતરની પેન્સિલ જેવો. હું દફતરની પેન્સિલ જેવો, અને મિત્રો સગડા સંચા જેવા.
એક કાર્યક્રમમાં આ કવિતા બોલ્યો તો એક ભાઈબંધ ઊભો થયો કે અમે સંચા જેવા છીએ ને એટલે જ તું મણીદાર છે, નહીં તો મૂઠો રહી ગયો. આ હદે વાટ સબરીએ જુવાય નહીં. આ હદે વાટ સબરીએ જુવાય નહીં. રામ પણ ના મળે એને ને બોરાય નહીં. નમવું નો અર્થ પણ થાય ઊંચા થવું. આપણે કોકને નમન કરતા હોય, વંદન કરતા હોય તો એનો અર્થ એ છે કે એમાં આપણી ઊંચાઈ વ્યક્ત થાય છે, આપણી ગરિમા વ્યક્ત થાય છે. કે નમવું નો અર્થ પણ થાય ઊંચા થવું. આમ જ્યાં ત્યાં બધે હાથ જોડાય નહીં. ને હુંય મારામાં ક્યાંય મળ્યો નહીં તને, હુંય મારામાં ક્યાંય મળ્યો નહીં તને, તો મને ક્યાંક તારામાં ગોતાય નહીં. ને થાય જો ભૂલ મિત્રોની તો માફ કર, થાય જો ભૂલ મિત્રોની તો માફ કર. જીભ કચડાય તો દાંત તોડાય નહીં. હૃદય પર ઘાવ મારીને નયનથી શેક કરતા હતા. હૃદય પર ઘાવ મારીને નયનથી શેક કરતા હતા. સતત આ રીતથી મારું ગજુએ ચેક કરતા હતા. ને જશોને આમ છોડીને મને એવું એ કહેતા હતા. જશોને આમ છોડીને મને એવું એ કહેતા હતા. અને સામાન પણ મારો ઝડપથી પેક કરતા હતા. અને અમારી જિંદગી તો સાવ હમણાં કૌએ થઈ ગઈ છે. અમારી જિંદગી તો સાવ હમણાં કૌએ થઈ ગઈ છે. વિધાતા શું જીવનના લેખ ચેકા ચેક કરતા હતા. ને બન્યો માણસ મટીને વૃક્ષ તો પણ ચેન ના પામ્યો. હમણાં આધ્યાત્મની વાત કરી ને ભરતભાઈએ કે બન્યો માણસ મટીને વૃક્ષ તો પણ ચેન ના પામ્યો. વિચારો જેમ વાનર ત્યાંય ઠેકા ઠેક કરતા હતા. પતી ગઈ જિંદગી જે પામવામાં એ મળ્યું ત્યારે, પતી ગઈ જિંદગી જે પામવામાં એ મળ્યું ત્યારે થયું કે આની માટે રાત દાડો એક કરતા હતા. અને પ્રેમના ગ્રંથોમાં જેની ઘણી ગાથા હતી, હમણાં રાધાની વાત કરી, પ્રેમના ગ્રંથોમાં એની ઘણી ગાથા હતી, પણ જો ઇતિહાસમાં તો ક્યાં કશે રાધા હતી. ને આજ કોઈ ના કહે તો અર્થ એનો ના જ થાય. આજ કોઈ ના કહે તો અર્થ એનો ના જ થાય. એ સમય નોખો હતો જ્યારે નામાય હા હતી. આજ કોઈ ના કહે તો અર્થ એનો નાશ થાય. એ સમય નોખો હતો નામાય જ્યારે હા હતી. ને પામવા નીકળ્યા પરમને તો કહો છો ત્યાગ કેમ. આપણે કેમ બધું ત્યાગીને ઈશ્વરને પામવા જઉં છું. પામવા નીકળ્યા પરમને તો કહો છો ત્યાગ કેમ. પામવું તું કંઈક મતલબ કે હજી માયા હતી. ક્યાંય પામવાનું તો આવ્યું તો ભગવાનને. ને જો રહી નહીં કામની તો કતલખાને જઈ દીધી. જો રહી નહીં કામની તો કતલખાને જઈ દીધી. આપ્યું ગાયે દૂધ જ્યાં લગ ત્યાં સુધી માતા હતી. આજ જો કંઈ નહીં કરો તો કાલ પૂછશે બાળકો. આજે તમે જે પ્રવૃત્તિ કરી રહ્યા છે એને અર્પણ છે આ શેર. કે આજ જો કંઈ નહીં કરો તો કાલ પૂછશે બાળકો કે શું અહીં ગુજરાતી જેવી કોઈ ભાષા હતી. કે તંગ સલવાયેલ વીંટી નીકળી ગઈ. તંગ સલવાયેલ વીંટી નીકળી ગઈ, જો કે એને કાઢવામાં આંગળી ગઈ. તંગ સલવાયેલ વીંટી નીકળી ગઈ, જો કે એને કાઢવામાં આંગળી ગઈ. ને મુગ્ધતા ગઈ વજ્રતાને પામવામાં. મુગ્ધતા ગઈ વજ્રતાને પામવામાં. ચક્ર તો મેં મેળવ્યું પણ વાંસળી ગઈ. ને રણમાં જે ખોવાઈ ગઈ એની કથા કે. રણમાં જે ખોવાઈ ગઈ એની કથા કે. એ નદીની નહીં જે દરિયામાં ભળી ગઈ. કાન છે પણ જીભ ક્યાંથી લાવશે ભીત. સાંભળી ગઈ તો ભલે ને સાંભળી ગઈ. ને જે ગયા એ તો પરત આવ્યા નહીં, પણ છાતી કૂટી કૂટીને પાંસળી ગઈ. ને ચાલ દેખાડું તને સુંદર સિતારા.
ચાલ દેખાડું તને સુંદર સિતારા, એમ કહીને રાત સુરતને ગળી ગઈ. તે ઘોંઘાટથી થયો પર હું જ્યાં વસીને, ઘોંઘાટથી થયો પર હું જ્યાં વસીને, પહોંચી ગયા છે ત્યાં પણ શહેરો ખસીને. શહેર છે ગામડામાં હવે ઘૂસવા માંડ્યા છે. ઘોંઘાટથી થયો પર હું જ્યાં વસીને, પહોંચી ગયા છે ત્યાં પણ શહેરો ખસીને. ને આવા નસીબ કરતા પથરા જ આપી દે ને, આવા નસીબ કરતા પથરા જ આપી દે ને, ચમકાવી તો શકું હું એને ઘસીને. ને એવી રીતે કહી મેં મારી વ્યથાની વાતો, એવી રીતે કહી મેં મારી વ્યથાની વાતો કે લોટપોટ થઈ ગયા મિત્રો હસીને. ઘણીવાર આપણે દુઃખની વાતો મિત્રો જોડે એ રીતે કહેતા હોય રમૂજમાં કે એમને લોટપોટ થઈ જતા, પણ આપણે જાણતા હોય કેટલી વિષય થઈ ગઈ. કે એવી રીતે કહી મેં મારી વ્યથાની વાતો કે લોટપોટ થઈ ગયા મિત્રો હસીને. ને જેમાંથી છૂટવા તું ગાંગો બની ગયો છે, જેમાંથી છૂટવા તું ગાંગો બની ગયો છે, એક ગાંઠ મારી તે પોતે કસીને. ને પૂરપાટ કાર માફક આગળ વધી જવાનું, પૂરપાટ કાર માફક આગળ વધી જવાનું, પાછળ ભળે ને દોડે શ્વાનો ભસીને. કે ઘોંઘાટથી થયો પર હું જ્યાં વસીને, ને જેમ ડાળી પર ફૂલોનો મહેકતો પરિચય ઉગે, જેમ ડાળી પર ફૂલોનો મહેકતો પરિચય ઉગે, કોઈ બાળકના નયનમાં એ રીતે વિસ્મય ઉગે. ને ધર્મ માટે આ જમીનો કેટલી ફળદ્રુપ છે, ધર્મ માટે આ જમીનો કેટલી ફળદ્રુપ છે. ક્યાંક કંકુ પણ ખરે તો તરત દેવાલય ઉગે. કંકુ ખર્યું તો આપણે બીજા દાડે મંદિર બનાવી દે. તો આવ્યા ઘણા ભૂકંપો ને આંચકા ઘણાય, તો પણ અડગ ઊભા છે કઈ થાંભલા ગણાય. આવ્યા ઘણા ભૂકંપો ને આંચકા ઘણાય, તો પણ અડગ ઊભા છે કઈ થાંભલા ગણાય. ને અલ્લાહ, ઈશુ, પ્રભુજી, માલિક, હરી કે દાતા, અલ્લાહ, ઈશુ, પ્રભુજી, માલિક, હરી કે દાતા છે. વાળ માત્ર એક જ ને કાંસકા ગણાય. અને હું પવન ઝૂકવે એ તરફ ઝૂકવાનું ગણિત જલ્દી સમજી ગયો. હું પવન ઝૂકવે એ તરફ ઝૂકવાનું ગણિત જલ્દી સમજી ગયો. ઝાડની જેમ તોફાન સામે કડકતું રહ્યો તેથી બટકી ગયો. ને ગાય કુરાન ચાવી ગઈ, ને સુવર ગીતાને ખાઈ ગયું ભૂલથી. ગાય કુરાન ચાવી ગઈ ને સુવર ગીતાને ખાઈ ગયું ભૂલથી. આ બે પશુ પેટની આગને ઠારવા શું ગયા, દેશ સળગી ગયો. આટલી નાની વાતમાં આપણે ક્યારેક મરવા ઉપર ઉતરી આવતા હોય છે ધર્મના નામે. કરું સાષ્ટાંગ વંદન, ઝાડ હું તારી ઉદારીને, તને કાપે છે તો પણ હાથો તું આપે છે હારીને. કરું સાષ્ટાંગ વંદન, ઝાડ હું તારી ઉદારીને, તને કાપે છે તો પણ હાથો તું આપે છે હારીને. ને મને એક વાર મારું ભાગ્ય લખનારો બતાવી દો, મને એક વાર મારું ભાગ્ય લખનારો બતાવી દો. ના બદલો નથી લેવો, ફક્ત જોવો છે ધારીને. તમે શું પત્તર રગડી છે મારા ભાગ્યને. પછી કહેજે બધે કે છે જગતમાં માત્ર એક જ રંગ. પછી કહેજે બધે કે છે જગતમાં માત્ર એક જ રંગ. પ્રથમ જોતો ખરો તું દુનિયાને ચશ્મા ઉતારીને. મને આ જગ જીતવાની વાત નકરું તૂત લાગે છે. જગત જીતવાની વાતો છે ને, સફળતા અને સિદ્ધિ ને, કે મને આ જગ જીતવાની વાત નકરું તૂત લાગે છે. કદી જીતીને કોઈ માલિક જવા ના દે જુગારીને. તમે કહો જીતીને જવું કે એ તમને જીતીને નહીં જવા દે, બધું મૂકીને જવાનું છે. મને જગ જીતવાની વાત નકરું તૂત લાગે છે. કદી જીતીને કોઈ માલિક જવા ના દે જુગારીને. ને અનિલ બબડી રહ્યો છે શું જગતને જાત વિશે તું. અનિલ બબડી રહ્યો છે શું જગતને જાત વિશે તું. અહીંયા કોઈ સાંભળતું નથી તારી લવારીને. એકવાર મરીદ સાહેબ બસમાં જતા હતા એમના મિત્ર સાથે, અને અચાનક બસમાં એમની પ્રેમિકા ચડી. એટલે મરીદ સાહેબે ઠોંસો માર્યા એના મિત્રને કે જો આ
પેલી છે હું જે વાત કરતો હતો ને એ. એટલે બાજુમાંથી નીકળી અને નજર પર ના નાખી બેસી ગઈ આગળ જઈને. એટલે 1 2 3 બસ સ્ટેન્ડ આમ નીકળી ગયા આગળ તો પેલીએ સામે પણ ના જોયેલા. પછી મિત્રોએ ઠોંસો માર્યો કે તું તો વાત કરતો તો મોટી મોટી, આ તો સામે જ જોતી કે. એટલે કે થોડી રાહ જોશે કે. આમ નામ 8-10 બસ સ્ટેન્ડ જતા રહ્યા. પેલું સ્ટેશન આવી ગયું, ઉતરી પણ ગઈ. પેલાએ કીધું કે યાર આને તો સામું પણ નથી જોતી. એટલે કે રાહ જો, હમણાં જોશે કે. પછી જતા જતા દૂર જઈને એક નજર નાખી આમ પાછળ. એટલે પછી મરીજે શેર લખ્યો કે બધો આધાર છે એના જતી વેળાના જોવા ઉપર. બધો આધાર છે એના જતી વેળાના જોવા ઉપર. મિલનમાંથી નથી મળતા મોહબ્બતના પુરાવાઓ. એક જુદા પ્રકારની કવિતા તમને સંભળાવી છે. આમાં એક એવું પાત્ર છે, એનું નામ છે નયન. નયન એટલે આંખો. આંખો ઉપરથી મેં નયનસંગ બાપુ એવું એક કેરેક્ટર બનાવ્યું છે ને એની ઉપર આ કવિતા છે. અને આખી કાઠિયાવાડી શૈલીમાં લખાયેલી કવિતા છે. એટલે આ આંખો છે એ શરીર નામના રજવાડાનો રાજા છે એવું તમે ધારી લેશો તો આ કવિતા સમજવામાં બહુ મજા આવશે. જુદા જુદા વિભાગમાં વહેંચાયેલી કવિતા છે. એક કવિતા કે એના આયખા નામના રૂડા દેશમાં, આ દેહ નામની હવેલીમાં નયનસંગ બાપુનું રજવાડું છે. રજવાડું આયખા નામના રૂડા દેશમાં, દેહ નામની હવેલીમાં નયનસંગ બાપુનું રજવાડું છે. રજવાડું ઈ બાળે જ હાચું, ઈ કે જ માનવાનું, ઈ દેખાડી જ જોવાનું દેહના સૌ દરબારીઓએ. ને જીભ તો એની પટરાણી છે. પટરાણી આ મુખની અટારીએ બેઠી બેઠી બોલ્યા કરે બાપુ દેખાડે ઈ. પણ બાપુનો વટ એટલે વટ હો. ઝાંખા પડે પણ ઝંખવાના ના પડે. મોતીઓ ઉતરાવે પણ મોતી ના ઉતરવા દે. અરે રતાંધળા નહીં રાજી રાખે એવા ઉદાર બાપુ હો. 2 ઘણી બધી વાર થઈ. પછી બાપુ આવ્યા પાછા ને છાતીના ભંડકિયામાંથી દોથો પ્રેમ કાઢીને આવેલો ઓલી કોલેજની છોડીને. અને છોડી તો જે રાજી થઈ અને બાપુ, અરે રાજીપાની મજાલ છે કે બાપુના પગ ઉદીએ પહોંચી હકે. તો બાપુ બોલ્યા, અલા છાતીના ભંડકિયામાંથી દોથો પ્રેમ કાઢતો ઓલા રવલો એટલે એમનો એક ચમચો. બાપુ બોલ્યા, છાતીના ભંડકિયામાંથી દોથો પ્રેમ કાઢતો ઓલા રવલા, ઈ તો બાપુ તમે ક્યારનો આલી દીધો છો ઓલી કોલેજની છોડીને. રવલો કચવાતા મને બોલ્યો, તે મરાણી હાટું નાથ કઈ. રવલો હું બોલે, ઊભો રહ્યો એમને નીચી મૂંડીએ. તો હારું તાણે આખું આલી દે મહારાણીને, ખાલી તો ખાલી આખું તો ખરું. કે ઘણી ખમ્મા બાપુને ઘણી ખમ્મા. તો કાલે રવલા સાંભળ્યું કે લોકોમાં વાયકાયું ફરે છે, અફવાઓ ગામમાં ફરતી હોય ને. કલા રવલા સાંભળ્યું કે લોકોમાં વાયકાયું ફરે છે કે મનુભા બાપુ જે વિચારે છે એ જ જુએ છે નયનસંગ. મનુભા એનો માઇન્ડ, મન. કલા રવલા સાંભળ્યું છે કે મનુભા બાપુ જે વિચારે છે એ જ જુએ છે નયનસંગ. સાચી છે વાત? રવલો કે હોતા હશે બાપુ, લોકોને શું ખબર પડે, ગામના મોઢે ગયણા ઓછા બંધ થાય. એ તો બોલે, એમને ઓછી ખબર છે કે મનુભા બાપુ વિચારે છે. એ તમે નથી જોતા પણ તમે જુઓ છો એ મનુભા બાપુ વિચારે છે. તો ઠીક છે કે. તો અચાનક ડેલી ખખડી. બાપુની ડેલી હોય ને હવેલી. અચાનક ડેલી ખખડી તો છાતીના ફળિયામાં રમતા 2-4 સ્મરણિયાઓ દોડી ગયા છે પાપડ સુધી. યાદો બધી છાતીમાં રમતી હતી, પાપડ સુધી ગઈ દોડી. કે અચાનક ડેલી ખખડી તો છાતીના ફળિયામાં રમતા 2-4 સ્મરણિયાઓ દોડીને ગયા છે પાપડ સુધી. તો બાપુએ બૂમ મારીને પૂછ્યું કે કોણ? જળજળિયા આવ્યા છે બાપુ. સ્મરણો ગળગળા થઈ ગયા. આંખમાં તો એ જ આવે ને. કે અચાનક ડેલી ખખડી તો છાતીના ફળિયામાં રમતા 2-4 સ્મરણિયાઓ દોડીને ગયા છે પાપણ સુધી. તો બાપુએ બૂમ મારીને પૂછ્યું કોણ? કે જળજળિયા આવ્યા છે બાપુ. એ આવવા દો બાપ, આવવા દો. અલ્યા એ વેવલી ના કહુંબા ઘોડો કહુંબા અને ઓલી જૂની દાટી રાખેલી ઈચ્છાયુંને ઓગાળો બાપ. કહુંબો જેટલો જૂનો એટલી મજા વધારે. કે કહુંબો જેટલો જૂનો એટલી મજા વધારે. તો નયનસંગ બાપુ તો કીકીયુના કોથળામાંથી કાઢવા માંડ્યા વર્ષોથી હાચવીને રાખેલા દ્રશ્યોના લબાચાઓ.
આંખમાં તો એ જ બધા દ્રશ્યો જ ભર્યા હોય કે નયનસંગ બાપુ તો કીકીઓના કોથળામાંથી કાઢવા માંડ્યા વર્ષોથી હાચવીને રાખેલા દ્રશ્યોના લબાચાઓ કે લે આ હું બાપુની આંખમાં આહુડા કે આ હું બાપુની આંખમાં આહુડા તો ના બાપ ના આહુડા નથ આ તો અમને જરા એમ કે સપનાઓને નવલાવીએ. હું અમદાવાદથી આવું છું તે અમદાવાદનું સિટી કેવું છે એની તમને કવિતામાં થોડીક માહિતી થોડો પરિચય આપું કવિતા દ્વારા. આજનું અમદાવાદ શું છે ઘણું બધું બદલાઈ ગયું છે. હમણાં જ ભરતભાઈ સાથે વાત થતી ગઈ અમદાવાદમાં 1 વર્ષ પછી તમે જાઓ તો ભૂલા પડી જાઓ એટલા બધા રસ્તા બની ગયા છે, બિલ્ડિંગો બની ગયા છે, બધું ચારે બાજુ ડેવલપમેન્ટ ચાલુ હોય. તો અમદાવાદને મેં મારી આંખે જોયું એને કવિતામાં ઉતારવાનો એક પ્રયત્ન કર્યો છે. શું છે અમદાવાદ? એ 208ની ઝડપે દોડતું 108નું શહેર છે. વિકાસ 208ની ઝડપે થાય છે અને અમદાવાદની 108 એમ્બ્યુલન્સ જાણીતી છે. 108 ડાયલ કરે એટલે એમ્બ્યુલન્સ આવે. એ 208ની ઝડપે દોડતું 108નું શહેર છે. આમ ઓગળી ગયેલું પણ આમ ગાંઠનું શહેર છે. ને જબ કુત્તે પે સસ્સા આયાની જૂની ઘટનાનું, અડધું પડધું હકીકતોનું, અડધું સપનાનું, બૂમો પાડો તો બહેરું ને મૂંગા રહો તો પડઘાનું, કરી શકો તો જલસાનું નહીતર મરદાનું, અડધું શંકાનું અડધું શ્રદ્ધાનું, આમ કોઈનું નહીં ને આમ બધાનું. ને સીજી રોડ, એસજી રોડ, એમજી રોડ, આ બધા રોડના નામ છે, ખબર હશે જે અમદાવાદના છે અથવા તો બહારથી ઘણી વાર ગયા હશે. કે સીજી રોડ, એસજી રોડ, એમજી રોડ, નમ્રતા એટલી કે રોડને પણ જી કહીને બોલાવે પણ ક્યારે આજીજી ના કરે, ક્યારે આજીજી ના કરે. ને આશ્રમ જેવા આશ્રમને તો રોડ બનાવી દોડે, આશ્રમ જેવા આશ્રમને તો રોડ બનાવી દોડે. ને ગાંધી, નહેરુ, સુભાષ, સરદારના તો બ્રિજ બનાવી એમની ઉપર માલની હેરાફેરી કરે. ગાંધી, સરદાર, સુભાષના બ્રિજ બનાવી એમની ઉપર માલની હેરાફેરી કરે ને તમને સિગારેટની જેમ પી જાય ને ધુમાડો પણ બહાર ના આવવા દે. ને બકા કહીને બચકા ભરી લે તો ખબર ના પડવા દે. બકા, અમદાવાદનો બકો બહુ પ્રચલિત શબ્દ છે કે બકા કહીને બચકા ભરી લે તો ખબર ના પડવા દે. ને મીઠાની જરીકમથી મુઠ્ઠી ભરવા માટે છેક કોચરબથી દાંડી સુધી હાથ લાંબો કરે. દાંડી કૂચ. મીઠાની જરીકમથી મુઠ્ઠી ભરવા માટે છેક કોચરબથી દાંડી સુધી હાથ લાંબો કરે. ટૂંકમાં માત્ર કૂપન માટે ત્યાં સવાર પડે છાપામાં કૂપન આવે. બહેનોને એ બ્રશ પછી કરે પહેલાં કૂપન કાપે, કારણ કે એ 3 મહિના કૂપન કાપે પછી એમને પ્લાસ્ટિકની એક ડોલ મળવાની હોય. કે ટૂંકમાં માત્ર કૂપન માટે છાપું ન મંગાવતા આ શહેરને તમે સમજાય એવું સાવ નથી. ટૂંકમાં માત્ર કૂપન માટે છાપું ન મંગાવતા આ શહેરને હોળમાં રહેવું ગમે છે, દોડમાં નહીં. કેમ કે આ 208ની ઝડપે દોડતું 108નું શહેર છે. આમ ઓગળી ગયેલું પણ આમ ગાંઠનું શહેર છે. કે ચોપાસે પીડાની સણસણતી વીંજાતી ગોફણ છે, ગોફણ છે, ગોફણ છે. ચારે બાજુ દુઃખો છે. કે ચોપાસે પીડાની સણસણતી વીંજાતી ગોફણ છે, ગોફણ છે, ગોફણ છે. પણ આયખાનું પંખી તો ડાળી પર ટવકાતું તો પણ છે, તો પણ છે, તો પણ છે. ને આંખો તો મન દુઃખના મેલામસ વસ્ત્રોને કીકીઓના વાસણમાં ભીંજવે. દુઃખી થઈએ એટલે રડીએ, રડવું પડે તો જ પેલું મનનું જો વસ્ત્ર મેલું થયું હોય એ ધોવાય. આંખો તો મન દુઃખના મેલામસ વસ્ત્રોને કીકીઓના વાસણમાં ભીંજવે ને ધોઈને ચોખ્ખા ચણાક કરી છેવટ એ પાપણની આંગળીથી નીચવે. તો એમાં શું ખોટું? હું આંખોને કહી દઉં તું ધોબણ છે, ધોબણ છે, ધોબણ છે. ને કોની તે ઝંખનામાં વર્ષોથી ટળવળતા મારા બધીર સાવ ટેરવા. કોની તે ઝંખનામાં વર્ષોથી ટળવળતા મારા બધીર સાવ ટેરવા.
અરે વીંટી જો હોય તો એ પહેરી પણ લઈએ, પણ કેમ કરીશ પરસોને પહેરવા? આટલી જ વાત જાણી આંગળીએ, ત્યારથી એ જોગણ છે, જોગણ છે, જોગણ છે. પણ આઈ ખાનું પંખી તો ડાળી પર ટવકાતું, તો પણ છે, તો પણ છે, તો પણ છે. ને એક જુદા મિજાજનું વચ્ચે તમને ગીત સંભળાવું કે સ્કૂલ કોલેજનો સમય હોય, 10મા કે 12માના બોર્ડની એક્ઝામ હોય, તમારે કદાચ 11મામાં આવતું હતું બોર્ડ જે તે સમયે, તો બોર્ડની એક્ઝામ હોય અને બાજુમાં છોકરાની બાજુમાં કોઈક સરસ છોકરીનો નંબર આવ્યો હોય. હવે ચાલુ પરીક્ષા હોય, ચેકિંગ આવવાની બીક હોય, એવા ટાણે છોકરીની રિફિલની શાહી ખૂટી જાય અને બાજુવાળા છોકરા જોડે પેન માગે ચાલુ પરીક્ષામાં. એ વખતનું વાતાવરણ શું હોય એની ઉપર એક કવિતા કહેવી છે કે ચાલુ પરીક્ષામાં છોકરાની પાસેથી છોકરીએ માગી રે પેન, તો છોકરાને પ્રેમનો આફરો ચડ્યો ને એની આંખોમાં ઉભરાયું ઘેન. ને પેપરના રણમાં તો અક્ષરના લશ્કર. ચારે બાજુથી બધા અક્ષરો આમ આવતા હોય મગજમાં. પેપરના રણમાં તો અક્ષરના લશ્કર ને એવા જનૂનથી જજુમે ને ઈટાણે છોકરીની રિફિલની શાહી, તો છેક જઈ તળિયાને ચૂમે. તો વીજે હવામાં પેન આમ તેમ છોકરી, તો છોકરાને પડતું નહીં ચેન. એને ઈચ્છા હોય ને કે માગે ક્યારે આપે, કે વીજે હવામાં પેન આમ તેમ છોકરી, તો છોકરાને પડતું નહીં ચેન. કે ચાલુ પરીક્ષામાં છોકરાની પાસેથી છોકરીએ માગી રે પેન, તો છોકરાને પ્રેમનો આફરો ચડ્યો ને એની આંખોમાં ઉભરાયું ઘેન. અને પછી શું થાય? કુંડળ કવચ જેમ આપી દે કર્ણ. કુંડળ કવચ જેમ આપી દે કર્ણ, એમ છોકરાએ પેન એને દીધી. કારણ કે એ વખતે તો કુંડળ કવચ પરીક્ષા નામનું 3 કલાકનું યુદ્ધ લડવાનું હોય, એક જ પેન હોય પાછી. અને આપણા છોકરા તો કેટલા ઉદાર હોય તમે સૌ જાણો જ છો. એટલા માટે જ તમે જુઓ ભગવાનને ભોળાનાથ કયા છે. એક પણ દેવી એવી બતાવો જેને ભોળી દેવી કીધી. તમે જો દેવીઓ બધી આમ ક્રૂર જ હશે. જીભ બારે હોય, હાથમાં બારું હોય, તલવાર હોય, એમાંથી રાક્ષસનું માથું હોય. તો કુંડળ કવચ જેમ આપી દે કર્ણ, એમ છોકરાએ પેન એને દીધી. ને ચકલી જેમ ઠીપમાંથી પાણી પીવે ને, એમ 3 કલાક છોકરીને પીધી. પછી પરીક્ષા ભગવાન જાણે. આપણે અહીંયા આ જગ્યાએ પાસ થઈ ગયા છીએ પેપરનું. કે કુંડળ કવચ જેમ આપી દે કર્ણ, એમ છોકરાએ પેન એને દીધી. ને ચકલી જેમ ઠીપમાંથી પાણી પીવે ને, એમ 3 કલાક છોકરીને પીધી. ને પછી વાત એને કરવાની આવી ઉતાવળ, ને એમાં એ બોલી ગયો બેન. તો આશા રાખું તમને મજા આવી હશે. આપણી જોડે ટાઈમ હોય તો આપણે વધારે આગળ ચલાવીએ. મને વચ્ચે એક આઇન્સ્ટાઈનની વાત યાદ આવી ગઈ કે આઇન્સ્ટાઈન જ્યારે એમને થિયરીની શોધ કરી, એ વખતે તો આવું સોશિયલ મીડિયા હતું નહીં કે બધે જ લાઈવ કરીને બધા જોઈ શકે. એટલે થિયરી માટે જુદી જુદી જગ્યાએ વ્યાખ્યાનો આપવા જતા હતા. કારણ કે એમની આઇન્સ્ટાઈનની થિયરી બહુ અઘરી ગણાય સમજવા માટે. એટલે આઇન્સ્ટાઈન પોતે બધે જતા અને એમની સાથે એમનો ડ્રાઈવર હોય, કાર લઈને બધે જતા. તો એક દિવસ પેલો ડ્રાઈવર હતો, હસતા હસતા કે સાહેબ હું તો તમારું એટલું બધું સાંભળ્યું છે ને કે હવે મને ગોખાઈ ગયું છે, તમે ના હોય તો હું બોલી નાખું ઉપર. તો આઇન્સ્ટાઈન કંઈ કામ કર ને, હું બહુ થાક્યો છું, આજ તું જ બોલી નાખ્યો. અને ડ્રાઈવર હશે માથાનો તો રાજી થઈ ગયો, સારું હું બોલી નાખું કે. તો મંચ ગોઠવાઈ ગયો અને ડ્રાઈવર ઉપર જઈને બધી થિયરી સમજાવવા માંડ્યો. ને એ વખતે આટલું બધું હતું નહીં કે તરત ઓળખી જાય કોઈ કે આ આઇન્સ્ટાઈન છે. તે તો ઉપર જઈને 3 કલાક એને વ્યાખ્યાન આપ્યું. એટલું સરસ વ્યાખ્યાન આપ્યું કે આઇન્સ્ટાઈને એમ થયું કે આટલું સારું ધોઈ નથી બોલતો. પણ પછી પ્રશ્ન થયો, બધું પૂરું થયું એટલે લોકોની પ્રશ્નોત્તરી ચાલુ થઈ. થિયરી વિશે બધા અલગ અલગ પ્રશ્નો પૂછવા માંડ્યા. આને જવાબો ખબર હતા અમુક જેટલા હતા એ આપવા માંડ્યો જવાબ. પણ વચ્ચે એક બહુ જ આકરો પ્રશ્ન આવ્યો. તો હવે આ મૂંઝાય, હવે કરવું શું?
એટલે હસતા હસતા કીધું કે આમાં શું, આટલા નાના પ્રશ્નનો જવાબ તો મારો ડ્રાઈવરે આપી દેશે. બચવાના ચાન્સ છે, થોડી મુક્તકો સંભળાવું. બચવાના ચાન્સ છે કે ડૂબી જઈશ આખો, જોશીજી મારી પીડા બાબત ભવિષ્ય ભાખો. બચવાના ચાન્સ છે કે ડૂબી જઈશ આખો, જોશીજી મારી પીડા બાબત ભવિષ્ય ભાખો. ને જોઈ મને ચિકિત્સક ગંભીરતાથી બોલ્યા, જોઈ મને ચિકિત્સક ગંભીરતાથી બોલ્યા, પંખો જે રૂમમાં છે ત્યાં દોરડું ના રાખો. ઊંઘ આવે ક્યાંથી બાળકને બિછાને હવે, ઊંઘ આવે ક્યાંથી બાળકને બિછાને હવે, વાર્તા એ કે આવડતી નથી બાને હવે. બોલ્યું હિન્દીમાં કહે છે કે ધીરે ધીરે यूं बीत जाए कारवा. હિન્દીમાં કહેવત છે कारवा का अंतिम आदमी भी बीत जाता है, અર્થાત બધાએ જતું જ રહેવાનું છે. ઓલું હિન્દીમાં કહે છે ધીરે ધીરે यूं बीत जाए कारवा, તો પછી આ જિંદગી પર આંસુ શું સારવા, જખ મારવા. કે શબ્દ નહીં, સંકેત નહીં, જે પૂછવું તે પૂછવું કઈ રીતથી. શબ્દો નથી કહેવા માટે, ઇશારાથી સમજાવી નથી શકાતું. શબ્દ નહીં, સંકેત નહીં, જે પૂછવું તે પૂછવું કઈ રીતથી, ને આંસુ જે ક્યારે પણ આવ્યું જ નહીં તે લૂછવું કઈ રીતથી. ને તું પ્રથમ અમને હવામાં નામ લખવાનું કહે એ શક્ય છે, ને ઉપરથી ઘૂંટવાનું પણ કહે તો ઘૂંટવું કઈ રીતથી. તો એક મોજું એ રીતે અથડાય છે, સ્વપ્નના સૌ વાણ ડૂબી જાય છે. એક મોજું એ રીતે અથડાય છે, સ્વપ્નના સૌ વાણ ડૂબી જાય છે, ને આ દિવસ ક્યારે પણ ઉગતો નથી, રાતનો ખાલી કલર બદલાય છે. તો એ જ કારણથી વધી ગઈ હતી અમારી લાય તો ઉકળાટ, એ જ કારણથી વધી ગઈ હતી અમારી લાય તો, કે હાથમાં આવેલ મોકો ક્યાંક છટકી જાય તો. ને શ્વાસને ઇસ્ત્રી કરી મેં સાચવી રાખ્યા હતા, શ્વાસને ઇસ્ત્રી કરી મેં સાચવી રાખ્યા હતા, ક્યાંક અણધાર્યા પ્રસંગે જો જવાનું થાય તો. ને આંખો ઉપર ચશ્મા, ઉપર દ્રશ્યો, ઉપર ઘટના, ઉપર બીજું પણ કંઈ ઘણું બધું છે. આંખો ઉપર ચશ્મા, ઉપર દ્રશ્યો, ઉપર ઘટના, ઉપર બીજું પણ કંઈ ઘણું બધું છે. ને ઘણું બધું છે કહી દીધાની ઘણી બધી ભ્રમણા, ઉપર બીજું પણ કંઈ ઘણું બધું છે. ને આમ જુઓ તો આ દરેક માણસ હરતી ફરતી સંવેદનની થપ્પી નહીં તો બીજું શું છે. આપણે બધા ભાવનાઓના જુદા જુદા લેયર્સ છીએ, થપ્પા છીએ. કે આમ જુઓ તો દરેક માણસ હરતી ફરતી સંવેદનની થપ્પી નહીં તો બીજું શું છે. ડૂમા, ઉપર ડુસકા, ઉપર હિપકા, ઉપર સપના, ઉપર બીજું પણ કંઈ ઘણું બધું છે. ને કોક દિવસ તો ચૂલો સળગ્યો, દીવો પ્રગટ્યો, જ્યોત જળહળી, એ વાતોને મહત્વ આપો. કોક દિવસ તો ચૂલો સળગ્યો, દીવો પ્રગટ્યો, જ્યોત જળહળી, એ વાતોને મહત્વ આપો. દરેક વખતે ઘર સળગ્યાની વાત ના માંડો, તણખા ઉપર બીજું પણ કંઈ ઘણું બધું છે. તો સહેજ હસી લઉં, સહેજ રડી લઉં, સહેજ ઉગી લઉં, સહેજ ખરી લઉં. વર્ષો પછી આપણે વતનમાં જાય એટલે સારા નરસા બધા જ પ્રસંગો યાદ આવે. એટલે વર્ષો પછી વતનમાં જઈએ ત્યારે શું અનુભવ થાય એની એક નાનકડી કવિતા. કે સહેજ હસી લઉં, સહેજ રડી લઉં, સહેજ ઉગી લઉં, સહેજ ખરી લઉં, એમ થાય માર્ગમાં જે વૃક્ષો આવે એને પણ હું બાદ ભરી લઉં. સહેજ હસી લઉં, સહેજ રડી લઉં, સહેજ ઉગી લઉં, સહેજ ખરી લઉં, એમ થાય માર્ગમાં જે વૃક્ષો આવે એને પણ હું બાદ ભરી લઉં. ને વર્ષો પહેલા જેમ વેલજી એક કેરેક્ટર છે જે આમ સરસ રીતે તમાકુ ખાતો હતો, એટલે એની સ્ટાઇલ મને યાદ રહી ગયેલી, એટલે એનો અહીંયા ઉલ્લેખ છે. કે સહેજ હસી લઉં, સહેજ રડી લઉં, સહેજ ઉગી લઉં, સહેજ ખરી લઉં, એમ થાય માર્ગમાં જે વૃક્ષો આવે એને પણ હું બાદ ભરી લઉં. ને વર્ષો પહેલા જેમ વેલજી ચપટીમાં તંબાકુ લઈને ખાતો, એમ જ હું ગામની ધૂળ ભરાવી છે, ગલોપે લાવ ગામનો નશો કરી લઉં. તો નરી અફવા છે કે શણગારવામાં કામ આવે છે. નરી અફવા છે કે શણગારવામાં કામ આવે છે, અરીસો જાતને ધિક્કારવામાં કામ આવે છે. નરી અફવા છે કે શણગારવામાં કામ આવે છે, અરીસો જાતને ધિક્કારવામાં કામ આવે છે. ને મરણ લગ બાપ ઘર માટે ઘસાવાનું નહીં ચૂકે.
મરણ લગ બાપ ઘર માટે ઘસાવાનું નહીં ચૂકે, તૂટે પહેરણ તો પોતું મારવામાં કામ આવે છે. મને ખોટું નથી લાગ્યું, કહું છું પણ લગાડું છું. મને ખોટું નથી લાગ્યું, કહું છું પણ લગાડું છું. ઘણી વેળા હું પોતાને જ આ રીતે દજાડું છું. ને બધા કહે છે તમારે તો હવે જલસા જ જલસા છે. બધા કહે છે તમારે તો હવે જલસા જ જલસા છે. તમે શું મારી હિંમત તો જુઓ, હું હાય પાડું છું. તો અધૂરી વાત અટકાવીને ચાલ્યો ગયો, કંઈ ખબર પણ ના પડી. અધૂરી વાત અટકાવીને ચાલ્યો ગયો ને કંઈ ખબર પણ ના પડી. ને અચાનક વેશ બદલાવીને ચાલ્યો ગયો, કંઈ ખબર પણ ના પડી. ને હજી હમણાં સુધી જેને તણ ખ લુ બોલતા પણ ઠીક આવડતું નહોતું, હજી હમણાં સુધી જેને તણખલુ બોલતા પણ ઠીક આવડતું નહોતું, એ માણસ શહેર સળગાવીને ચાલ્યો ગયો ને કંઈ ખબર પણ ના પડી. ને એમ કંઈ અમથા જ હું હસતો નથી, એમ કંઈ અમથા જ હું હસતો નથી, એ વિના બીજો કંઈ રસ્તો નથી. ને ઊંઘ પાપણો વચ્ચે ચગદી ને સપનામાં બાકોરું પાડ્યું. ઊંઘ પાપણ વચ્ચે ચગદી સગદામાં બાકોરું પાડ્યું. ચીસ બની ગઈ પડઘો તો મેં પડઘામાં બાકોરું પાડ્યું. ને હૃદય ક્યાંક બીજે સંધાયું ને શ્વાસ શ્વસાયા બીજા સાથે. પ્રેમ બીજે, લગ્ન બીજે, એવું કંઈક કહીએ ને આપણે. હૃદય ક્યાંક બીજે સંધાયું, શ્વાસ શ્વસાયા બીજા સાથે. અડધું જીવન સાજું રાખ્યું, અડધામાં બાકોરું પાડ્યું. દીકરા સાથે રહેવા માં હૃદયમાં હર્ષ રાખે છે. દીકરા સાથે રહેવા માં હૃદયમાં હર્ષ રાખે છે. અને દીકરો બીમાર માં માટે અલગથી નર્સ રાખે છે. ને આપી દે થોડા પતિને, આપી દે સંતાનને થોડા, આપી દે થોડા પતિને, આપી દે સંતાનને થોડા. માં સ્વયંને જીવવા માટે તો ક્યાં કે વર્ષ રાખે છે. સતત બંધાતી હતી માં લોટ સાથે રોટલીમાં ક્યાંક. સતત બંધાતી હતી માં લોટ સાથે રોટલીમાં ક્યાંક. પછી ચૂલે ચડી શેકાતી હતી તાવડીમાં ક્યાંક. હજી પણ પગ મૂકું જૂના ઘરે તો એમ લાગે છે, હજી પણ પગ મૂકું જૂના ઘરે તો એમ લાગે છે કરોડો મહેલ છે 10 બાય 10 ની ઓરડીમાં ક્યાંક. મારી પાસે એક જે શ્રદ્ધાનું સાંભળેલું હતું, સાંભળેલું જે ખાંડવામાં વપરાય, મારી પાસે એક જે શ્રદ્ધાનું સાંભળેલું હતું, મેં જીવનનું ધાન એનાથી જ ખાંડેલું હતું. મારી પાસે એક જે શ્રદ્ધાનું સાંભળેલું હતું, મેં જીવનનું ધાન એનાથી જ ખાંડેલું હતું. ને બહાર જે ટંકાવ્યા હતા એ ક્યારના તૂટી ગયા. બહાર જે ટંકાવ્યા હતા એ ક્યારના તૂટી ગયા. બસ ટક્યું એક જ બટન જે માએ ઢાંકેલું હતું. માં પછી એક દીકરીની કવિતા કહું એક, અને પછી આપણે વાતની પૂર્ણાહુતિ કરીએ. કે આભથી ઈશ્વરની કૃપા ઉતરી એ દીકરી છે. આભથી ઈશ્વરની કૃપા ઉતરી એ દીકરી છે. ને સાંભળીતી વાર્તામાં જે પરી એ દીકરી છે. આભથી ઈશ્વરની કૃપા ઉતરી એ દીકરી છે. સાંભળીતી વાર્તામાં જે પરી એ દીકરી છે. ને વાલનો દુષ્કાળ વર્તાતો હતો એવા સમયમાં વાદળી જે સ્નેહપૂર્વક ઝરમરી એ દીકરી છે. ને એક દી શરણાઈ વાગી ને ઉડી ગઈ આંગણેથી. એક દી શરણાઈ વાગી ને ઉડી ગઈ આંગણેથી, તોય ઘરમાં વાગતી રહી વાંસળી એ દીકરી છે. ને અશ્રુમાં પણ જે ઉડાડે સ્મિતના ધોળા કબૂતર, અશ્રુમાં પણ જે ઉડાડે સ્મિતના ધોળા કબૂતર, આવડે છે જેને આ જાદુગરી એ દીકરી છે. ને એક ફળીએ મૂળ નાખી ફળ દીધા જઈ અન્ય ફળીએ. એક ફળીએ મૂળ નાખી ફળ દીધા જઈ અન્ય ફળીએ, જાતમાં રહી જગ સુધી જે વિસ્તરી એ દીકરી છે. અમે વચ્ચે હું ખલીલ સાહેબ જ્યારે જીવતા હતા, અમે એક ઇવેન્ટમાં ગયેલા
અને અમે ગયા અને પછી ગયા પછી ખબર પડી કે ઓરિજિનલી કાર્યક્રમ ડીજેનો હતો અને અમારું ઓડિયન્સ છે અહીંયા કડીઓ પહેરેલી અમારે કવિતા બોલવાની હતી એટલે ખલીલ સાહેબને અમે બધા ટેન્શનમાં એટલે મેં ખલીલ સાહેબને કીધું કે આજે શું થશે કીધું આ કવિતા એન્જોય કરી શકશે આ લોકો મને કે ચિંતા નહીં કરવાની વચ્ચે ગઝલનો એક શેર પૂરો થઈ જાય પછી યો આવું કરી દેવાનું